મજામાં બધા સંભાવનાના ગુજકેટની તૈયારી શરૂ થઈ ગઈ. તો છેલ્લા લેક્ચરમાં આપણે આમાં 13 નંબર સુધી કરેલા હતા. આજે આગળ 14 નંબરથી શરૂ કરીએ છીએ. જોજો. રકમ સાંભળજો. ઇલાક્ષી 75% કિસ્સામાં સાચું બોલે, ફોરમ 80% કિસ્સામાં સાચું બોલે, તો કેટલા ટકા કિસ્સામાં બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે? જુઓ, એ એટલે ઇલાક્ષી થોડુંક લખીશામાં સાચું બોલે, બી એટલે ફોરમ સાચું બોલે. ઓકે, તો ઇલાક્ષી 75% કિસ્સામાં સાચું બોલે, 75/100. ફોરમ જે છે એ 80% કિસ્સામાં સાચું બોલે, એટલે 80/100. બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે શોધવું છે, એટલે મારે એ ડેશ બી ડેશની જરૂર પડશે. તો એ ડેશ 25/100, બી ડેશ 20/100. એ તો ખબર પડે. એકમાંથી આ બાદ કરી દઉં એટલે 25/100, આ બાદ કરું એટલે 20/100. આપણે શોધવું છે બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે. આ સંભાવના શોધવી છે. લખી દઉં ને પૂરું સંભાવના. જોજો ભાઈ, વિરુદ્ધ નિવેદન ક્યારે કહેવાય? કે એક સાચું બોલે અને બીજું ખોટું બોલે. જો ઇલાક્ષી સાચું બોલે અને ફોરમ ખોટું બોલે તો વિરુદ્ધ નિવેદન. પહેલું એ લખી લઉં. જો ઇલાક્ષી સાચું બોલે, ફોરમ ખોટું બોલે બી, અને એટલે છેદ, તો એ છેદ બી ડેશ એમાં પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે. અથવા તો આપણને ખબર છે કે અથવા એટલે યોગ. બીજો વિકલ્પ એ પણ થાય કે ઇલાક્ષી ખોટું બોલે અને ફોરમ સાચું બોલે, તો ઇલાક્ષી ખોટું બોલે એ ડેશ, ફોરમ સાચું બોલે બી. તો આ થઈ ગયું બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે. આ વાક્યનો અર્થ આ થાય એ ખબર પડવી જોઈએ. આ એમસીક્યુ માટે આ સૌથી અગત્યનો મુદ્દો થયો કે બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે. એનો અર્થ શું? તો કે એક સાચું બોલે અને બીજું ખોટું બોલે, પણ પાછું એ બદલવાનું ખરું ને. એટલે ઇલાક્ષી સાચું અને ફોરમ ખોટું, અથવા એટલે યોગ, ઇલાક્ષી ખોટું અને ફોરમ સાચું. આ સમજાઈ ગયું એટલે આવો દાખલા થઈ જાય. હવે આ થશે એ છેદ બી ડેશ વત્તા એ ડેશ છેદ બી. આ બેનો છેદ ના લખાય ભાઈ. આ પરસ્પર નિવારક ઘટના થાય. જુઓ, લખો તો વાંધો નહીં. એ છેદ એ ડેશ શું લખશો? 5. બી છેદ બી ડેશ શું લખશો? 5. 5 છેદ 5 એટલે 5. સીધું એમ કહેવાય કે આ બે પરસ્પર નિવારક ઘટના હોય ભાઈ, એટલે એનો છેદ ખાલી ગણ થાય. તો યોગ બરાબર એ બેનો સરવાળો. અને બીજું કે આ બંને પરસ્પર નિરપેક્ષ પણ હોય, કારણ કે બે વ્યક્તિ બોલે છે ભાઈ, તો એ કંઈ એકબીજા ઉપર આધારિત નથી. એટલે આ નિવારક અને નિરપેક્ષ ઘટના છે. નિવારક છે એટલે યોગ બરાબર ખાલી એ બેનો સરવાળો, અને નિરપેક્ષ છે એટલે છેદ બરાબર એ બેનો ગુણાકાર. બોલો, ખ્યાલ આવે? તો પી ઓફ એ કેટલા આપ્યા છે? 75/100. બી ડેશ કેટલા છે? 20/100. એ ડેશ કેટલા છે? 25/100. અને બી કેટલા છે? 80/100. તો જુઓ જો, આ 1 0 જવા દો, બે જગ્યા જાય છે એટલે છેદ તો સરખો જ રાખવાનો. 110 એટલે 1000. આ 1000 લસા કહેવાય. 150 200, 25 200. તો આ થઈ ગયું 350. જશે. જુઓ, આનો જવાબ બે રીતે લખાય. એક 35%. રકમ ટકામાં છે તો બની શકે ઓપ્શનમાં જવાબ ટકામાં હોય, અથવા સિમ્પલ 0.35 100થી ભાગી દીધા, અથવા છેદ ઉડાડી દો તો 7 5 35 5 20 7 ભાગ્યા 20. એમસીક્યુ હોય ત્યારે
ત્રણમાંથી જે વિકલ્પમાં હોય એ જવાબ લખવાનો. બાકી નોર્મલી એમનો દાખલો હોય તો આપણે જે ટકામાં રકમ હોય ને એ સ્વરૂપમાં લખાય. 75%, તો હું આન્સર લખું કે 35% કિસ્સામાં બંને પરસ્પર વિરુદ્ધ નિવેદન કરે. ખ્યાલ આવે? તો થઈ ગયો સરસ દાખલો એક. આ ઘણીવાર મોટા દાખલામાં ચાલે તો બધું વર્ણન સહિત લખી નાખવાનું, લાંબુ લાંબુ. MCQ એટલે ફટાફટ ઉડાડી દેવાનું. 15 જુઓ રકમ. લિફ્ટ L1 અને L2 કામ કરતી બંધ થાય તે ઘટના દર્શાવે. એટલે L1 એટલે લિફ્ટ L1 કામ કરતી બંધ થાય, L2 એટલે લિફ્ટ L2 કામ કરતી બંધ થાય. L1 લિફ્ટ L1 કામ કરતી બંધ થાય, L2 લિફ્ટ L2 કામ કરતી બંધ થાય તે ઘટના દર્શાવે. P of L1 બરાબર P of L2 બરાબર 0.01 આપ્યું છે. ઓછામાં ઓછી એક લિફ્ટ કામ કરતી હોય તેની સંભાવના. ઓછામાં ઓછી એક લિફ્ટ કામ કરે તેની સંભાવના. ઓછામાં ઓછું એક એટલે એ બેનો યોગ. પણ કામ કરે એની સંભાવના પૂછી છે. આ L1 L2 કામ ન કરે, L1 એટલે કામ ન કરે તો L1 ડેશ એટલે કામ કરે, L2 એટલે લિફ્ટ L2 કામ ના કરે તો L2 ડેશ એટલે લિફ્ટ L2 કામ કરે. ઓછામાં ઓછી એક કામ કરે એટલે L1 ડેશ યોગ L2 ડેશ. આ શોધવું છે. જોજો યાદ કરો, દ મોર્ગન છેલ્લા લેક્ચરમાં લીધો તો. ડેશ હોય તો નીકાળી દેવાના, યોગનું છેદ, છેદ હોય તો યોગ, ટૂંકમાં એ નિશાની બદલી નાખવાની, અને ન હોય ડેશ તો આપી દેવાનો. આ બેનો ડેશ નીકાળી દીધો, યોગનું છેદ અને કૌંસનો ડેશ નથી તો આપી દીધો. આને કહેવાય દ મોર્ગન. અને કૌંસની ઉપર ડેશ આવે એટલે એનું સૂત્ર ફિક્સ છે 1 માઇનસ. તો 1 માઇનસ L1 છેદ L2 થઈ જાય. હવે અહીંયા બી બે લિફ્ટ છે ભાઈ, એ સ્વતંત્ર રીતે કામ કરે, એકબીજા ઉપર આધારિત ના હોય તો એને નિરપેક્ષ ઘટના કહેવાય. તો નિરપેક્ષ ઘટના એટલે છેદ બરાબર એ બેનો ગુણાકાર. તો 1 માઇનસ 0.01 0.01. તો આ ગુણાકાર એક જ થાય પણ 4 પોઈન્ટ કાપવાના એટલે 0.30 પછી 1, અને આ બાદ બાકી કરું તો 1 2 3 અને 4 નવડા આવે એટલે 0.99 જવાબ થઈ ગયો. તો જુઓ આ બંને રકમ એવી હતી, સરસ MCQ, કે જેમાં તમને નિરપેક્ષ ઘટના છે એ બી ખબર પડવી જોઈએ. આમાં તો ઘણી બધી વસ્તુ મેં કીધી ખબર પડવી જોઈએ. આમાં આ એક પહેલું તો કે ઓછામાં ઓછું એક એટલે આપણને ખબર છે કે એ બેનો યોગ, 3 હોય તો 3નો યોગ. ઓછામાં ઓછી એક કામ કરે, આ કામ ન કરે છે તો કામ કરે એટલે L1 અને L2નો ડેશ થઈ ગયો. ઓછામાં ઓછી એક એટલે બેનો યોગ. પછી દ મોર્ગન, એ તો ખબર પડવી જ જોઈએ. પણ બંનેમાં એક બીજી વસ્તુ કોમન આવી કે આ ઘટના નિરપેક્ષ થાય ખબર પડવી જોઈએ. ઇલાક્ષી બોલે, ફોરમ બોલે તો નિરપેક્ષ ઘટના જ ભાઈ, એકબીજા ઉપર આધારિત નથી. લિફ્ટ L1 કામ કરે, લિફ્ટ L2 કામ કરે, નિરપેક્ષ ઘટના જ, એકબીજા ઉપર આધારિત નથી. આ ખબર પડવી જોઈએ. બંને સરસ MCQ છે. જો આગળ 16 નંબર રકમ આપી, P of A, P of B, P of C. ઓકે, જો પહેલાં લખી દો, P of A બરાબર P of B, P of C, P. પછી આપ્યું છે P of A છેદ B, B છેદ C, C છેદ A, P સ્ક્વેર. અને પછી આપ્યું છે P of A છેદ B છેદ C, P ઘન. તો P of A ડેશ છેદ B ડેશ છેદ C ડેશ આ આપણે શોધવું છે. બોલો ખ્યાલ આવે? જ્યાં
0 લેસ ધેન પી લેસ ધેન 1 આ બી આપેલું છે. હવે જુઓ પહેલું આ શોધવું છે એ ડેશ છેદ બી ડેશ છેદ સી ડેશ. મૂકું ધ મોર્ગન એ યોગ બી યોગ સી નો ડેશ. જેનો ડેશ લખું એને એકમાંથી બાદ કરાય. 1 માઇનસ પી ઓફ એ યોગ બી યોગ સી. એ યોગ બી યોગ સીનું સૂત્ર મૂકું એ પ્લસ બી પ્લસ સી. યાદ કરજો સૂત્ર. માઇનસ એ છેદ બી માઇનસ બી છેદ સી માઇનસ સી છેદ એ પ્લસ એ છેદ બી છેદ સી. આ થઈ ગયું સૂત્ર. થઈ ગયું. હવે એની કિંમત મૂકીએ. 1 માઇનસ પી 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 પછી માઇનસમાં 3 વખત પી સ્ક્વેર અને પ્લસમાં પી. ઓકે. આ 3 પી આ 3 પી સ્ક્વેર અને આ પી. સોરી પી ઘન છે ભાઈ. ઓકે. હા થઈ ગયું. હવે જુઓ જો આ માઇનસ ગુણાવી દો તો આ 3p એટલું તો ડાયરેક્ટ લખાય ને 3p આગળથી માઇનસ ગુણાવ્યો. આને માઇનસ ગુણાવો તો માઇનસ માઇનસ પ્લસ 3p સ્ક્વેર અને આ થશે માઇનસ પી ઘન. હવે આ ખબર પડવી જોઈએ આ શું છે. આમ તો ઓપ્શન હોય એટલે ખબર પડી જાય 1 માઇનસ પીનો ઘન. એ તો છેલ્લા ઓપ્શનમાંથી જોઈએ. જોવાનું વિસ્તરણ એ ઘન માઇનસ બી ઘન માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3a બીનો સ્ક્વેર. આવી ગયું. એટલે આના પરથી આ સીધું ના ખબર પડે તો MCQમાં તો ઓપ્શનમાં ખબર પડી જાય અને આમ તો પડવી જોઈએ ખબર. તો આ બી એક સરસ રકમ થઈ ગઈ. બરાબર છે. જુઓ 17 નંબર MCQ. એક પેટીમાં 100 દડા છે. કેટલા દડા છે ભાઈ? 100 દડા છે. આર લાલ રંગના અને બાકીના કાળા રંગના. આ કુલ 100 દડા. જે પૈકી આર લાલ રંગના બીજા કાળા રંગના છે. 2 દડા પુરવણી સિવાય પસંદ કરીએ. 2 દડા પુરવણી સિવાય પસંદ કરો. ઓકે. બંને લાલ હોય એની સંભાવના. બંને દડા લાલ હોય તેની સંભાવના 8/75. તો આર શોધવો છે. બંને દડા લાલ હોય એની સંભાવના. આવો એક છેલ્લા લેક્ચરમાં કર્યો હતો 2 દડા પુરવણી સિવાય 2 પુરવણી સિવાય અને બંને. તો જુઓ આ શરતી સંભાવના થાય. ગુણાકારનો નિયમ આવે. પહેલું વાક્ય પ્રથમ દડો લાલ હોય તેની સંભાવના. તો લાલ કેટલા? આર. કુલ કેટલા? 100. એટલે આરમાંથી 1 છેદમાં 100માંથી 1 થઈ ગયું. RC1 100C1 સીધું R/100 ગુણ્યા. હવે બીજું બી. બીજો દડો લાલ હોય પણ પીઓ બી ના મળે. પીઓ બી પ્રતિએ મળે. શું કામ? પુરવણી સિવાય છે એટલે હંમેશા ગુણાકારનો નિયમ આવે. પુરવણી સિવાય એક પછી એક 2 કે 3 પ્રયત્નો કરો ને એટલે ગુણાકારનો નિયમ ફિક્સ છે. તો હું લખું કે બી એટલે બીજો દડો લાલ હોય તે ઘટના. તો મારે શોધવું પડે પીઓ બી પ્રતિએ. કારણ પહેલો લાલ પસંદ થઈ ગયો છે. પુરવણી સિવાય છે એટલે હવે એક લાલ ઘટી જાય તો હવે લાલ કેટલા? R-1 એમાંથી 1. કુલ 100 હતા એમાંથી 1 ઘટી ગયો તો હવે કુલ કેટલા? 99. તો કે 99માંથી 1. આ એ આ બી પ્રતિએ અને બંને લાલ હોય એટલે એ છેદ બી. તો એ ઇન્ટુ બી પ્રતિએ ગુણાકારનો નિયમ. આટલું બધું લખાય આમાં? ન લખાય. MCQ સીધું આ લખાય. તમારે તો આ કશું જ લખવાનું હોય. સીધું આ લખાય અને એના બરાબર લખાય 8/75. હજુ જોજો R-1 8/75 ગુણ્યા 100 ગુણ્યા 99 25 3 25 4 3 33 છે.
તો 8 4 32 ગુણ્યા 33 આનો ગુણાકાર કરો, આ વિસ્તરણ કરો, તમે એવું બધું કરો તો MCQમાં કેવડું મોટું પડે. યાદ કરજો, આ બી આપણે શીખવાડેલું છે. r એટલે 1નો તફાવત કહેવાય. r -1 આ 3ને ખસેડી લો, અહીંયા રાખું અને પછીથી આ ઉડાડું. r -1 1નો તફાવત, તો સામે જે સંખ્યા હોય ને એનાય 2 ભાગ એવા પાડી દેવાય કે જે બે વચ્ચે 1નો તફાવત હોય. તો અત્યારે એ જ છે, જુઓ 8 4 32 અને 33. તો હું પહેલાં લખીશ 33 પછી 32. જુઓ r -1 1નો તફાવત, 33 32 1નો તફાવત. તો બે બાજુથી મોટી સંખ્યા સરખાવી દો અથવા નાની સરખાવો. તો બે બાજુ મોટી આ સરખાવું તો r બરાબર 33. આ થઈ ગયો જવાબ. બધા સરસ MCQ હોય સંભાવનામાં, ખાલી લોજિક સમજવાનું હોય, બાકી કંઈ ના હોય. જો તમે આ દાખલો ગણો તો રફકામ અહીંયાથી તમારે શરૂ થાય અને અહીંયા તો પતી ગયો દાખલો, અહીંયા જ પતી ગયો. એક ના બીજું સ્ટેપ, બસ પૂરું. આ 32 ગુણ્યા 33 જુઓ એટલે ખબર પડે કે r બરાબર 33. વાત પૂરી થઈ ગયો નાનો. અને મોટા દાખલામાં પૂછાય તો બધું મસ્ત લખવાનું. જો ફરી વાર બોલું તો લખવાનું પેટીમાં 100 દડા છે, તે પૈકી 8 લાલ રંગના અને બીજા કાળા રંગના છે. 2 દડા પુરવણી સિવાય એક પછી એક પસંદ કરવામાં આવે છે. હવે પહેલો દડો લાલ પસંદ થાય, બીજો દડો લાલ પસંદ થાય. તેથી P of A r ભાગ્યા 100, P of B પ્રતિ A r -1 ભાગ્યા 99. હવે P of A છેદ B, P of A ઇન્ટુ B પ્રતિ A, અને એ આપ્યું છે 8 ભાગ્યા 75. મૂકી પછી આ શું થાય, છેલ્લે આન્સર. તેથી લાલ દડાની સંખ્યા 33 છે. 2 માર્કનો 3 માર્કનો દાખલો થઈ ગયો. MCQ હોય તો ખાલી આ એક સ્ટેપ ના બીજું પૂરું. આ રીતે શીખજો. પછી એવું ના કહેતા કે સંભાવનાના MCQ બહુ મોટા પૂછાય છે. મોટા પૂછાતા નથી, તમે કરો છો મોટા MCQને. ઓકે, કરી દો તૈયાર. જુઓ 18મો રકમ વાંચો, બહુ મોટી છે રકમ. એક પાસાની, સાંભળજો બરાબર, 4 બાજુઓ લાલ રંગની છે અને 2 કાળા રંગની છે. સંબંધિત ઘટનાઓ નિરપેક્ષ છે તેમ ધારી પાસાને 2 વખત ઉછાળતા બંને વખત લાલ રંગવાળી બાજુ મળે તેની સંભાવના. જો આ રકમમાં લખ્યું છે સંબંધિત ઘટનાઓ નિરપેક્ષ છે તેમ ધારી, બાકી પાસો તમે 10 વાર ઉછાળો બધી ઘટના નિરપેક્ષ જ કહેવાય ભાઈ. એમાં પહેલી વાર હું મળ્યું એને બીજી વાર શું સંબંધ? તો એકદમ પાસો ઉછાળો, પહેલી વાર લાલ મળે તો એને કારણે બીજી વાર કંઈ ફેર પડે? ના પડે. બીજી વાર પાસો ઉછાળો એટલે પાછી સ્વતંત્ર ઘટના. પાસો 2 વાર ઉછાળો, સિક્કો 2 વાર ઉછાળો, આ બધી નિરપેક્ષ ઘટના કહેવાય. આ રકમમાં લખ્યું છે, બાકી આ ના આપું તોય તમને ખબર પડવી જોઈએ કે નિરપેક્ષ ઘટના છે. હવે જુઓ, 4 લાલ રંગની અને 2 કાળા રંગની. આ રીતે છે પાછો, બરાબર છે. 2 વખત ઉછાળતા બંને વખત લાલ રંગવાળી બાજુ મળે. સીધું જ શું ભાઈ, પહેલે વખત લાલ રંગવાળી બાજુ મળે એની સંભાવના તો કે 4 ભાગ્યા 6. લાલ રંગવાળી કેટલી બાજુ? 4, તો એમાંથી 1 મળે. કુલ કેટલી બાજુ પાસા ઉપર? 6, એમાંથી 1 મળે. બીજી વાર પાસાને ઉછાળો, લાલ રંગવાળી બાજુ મળે 4 ભાગ્યા 6. અને આ તો નિરપેક્ષ છે એટલે આ એ કહેવાય. બીજી વાર ઉછાળું ત્યારે મળે B કહેવાય. A છેદ B નિરપેક્ષ હોય તો A ઇન્ટુ B. 2 ભાગ્યા 3, 2 ભાગ્યા 3. પેપરમાં તો આવો જવાબ તો મોઢે આવે ભાઈ. 4 લાલ રંગની બાજુ તો બંને વાર લાલ રંગની મળે એટલે પહેલી વાર 4 ભાગ્યા 6, બીજી વાર 4 ભાગ્યા 6. તો આ તો મોઢે આવડે. 2 ભાગ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 3. કોઈ રકમ કરવાની જરૂર નહીં, ખાલી નિરપેક્ષ એટલી ખબર હોવી જોઈએ, રકમમાં ના આપ્યું હોય તો. 19 સમતોલ પાસાને 4 વખત ઉછાળતા ઓછામાં ઓછી 1 વખત 1 મળે તે ઘટનાની સંભાવના. બહુ મોટો દાખલો થયો અને આવું એટલે સમજી જવાનું બર્નૌલી પ્રયત્નો. બહુ મોટી સંખ્યામાં પ્રયોગ કરીએ ને એટલે બર્નૌલી પ્રયત્નના સૂત્રમાં જ જાય. તો બર્નૌલી સૂત્ર, પાસાને 4 વખત ઉછાળું છું એટલે n બરાબર છે એટલું 4. ઓછામાં ઓછી 1 વખત સમતોલ પાસાને 4 વખત ઉછાળતા ઓછામાં ઓછી 1 વખત 1 મળે તેને સફળતા.
થોડુંક લખી દઉં, ચલો. ટૂંકમાં લખું છું સફળતા. તો P બરાબર શું થાય? 1/6. પાસા ઉપર 1 લખેલી બાજુ કેટલી હોય? 1. અને કુલ કેટલી હોય? 6. તો એની સંભાવના કેટલી થઈ ગઈ? 1/6. તેથી Q 1 ઓછા 1/6 એટલે 5/6. હા સમજો, બહુ ટોપ MCQ છે. આ તો મોટા દાખલામાં ચાલે એવું MCQ છે. ઓછામાં ઓછી એક વખત તો જુઓ, આ જે સૂત્ર છે ને એનો અર્થ આવો થઈ ગયો. સફળતા એટલે x સંખ્યા. તો P of x greater than or equal to 1 માયકું છે. યાદ કરજો ભાઈ, આ બર્નોલી પ્રયત્ન એટલે સંભાવના વિતરણ કોષ્ટક છે એનું સૂત્ર છે ડાયરેક્ટ. આખું કોષ્ટક ના શોધવું હોય, એમાંથી કોઈ 1-2 વસ્તુ શોધવી હોય તો બર્નોલી પ્રયત્નના સૂત્રથી થઈ જાય. એને આપણે બર્નોલી સૂત્ર કહીએ છીએ. તો P of x greater than or equal to 1, તો ઓછામાં ઓછી એક વખત છાપ મળે. કેટલી વાર ઉછાળું છું પાસાને? 4 વાર. તો ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત મળે, 2 વખત, 3 વખત, 4. તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, આ 4નો સરવાળો શોધવો પડે છે. મોટો થઈ ગયો દાખલો? યાદ કરજો ભાઈ. બાકી શું રહ્યું? 0. એક પણ છાપ ના મળે. અને બીજું સંભાવના વિતરણ છે. સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1. તો આને કહેવાય 1 - P of x બરાબર 0. જુઓ, આ ખબર પડે એટલે થઈ ગયો MCQ. 1 હવે અહીંયા સૂત્ર મૂકીશ. n એટલે કેટલા? 4. x0 NCX P એની x ઘાત Q એની n - x 4 ઓછા 0 એટલે 4. સૂત્ર બોલ દો. NCX P raised to x Q raised to n - x. n 4 x 0 P 1/6 Q 5/6 મૂકી દીધા. આ 1 છે, આ 1 છે. 5 ની 4 ઘાત 25 × 25 625. 6 ની 4 ઘાત 216 × 6 આવે 6 6 36 6 1 6 3 9 6 2 12 1296. આવી ગયો જવાબ કે નહીં? આવી ગયો. આ લસા લઉં. 1296 ઓછા 625 તો સીધા બાદ કરી દો. 6 માંથી 5 ગયા 1, 9 માંથી 2 ગયા 7, 12 માંથી 6 ગયા 6 ભાગ્યા 1296. જો તો મોટા દાખલા કહેવાય ભાઈ. પણ તમને જો ખબર પડી જાય, એકવાર ફરીથી કહું છું, જોજો. એક સમતોલ પાસાને 4 વાર ઉછાળવું એટલે વધારે વાર આવે ને એટલે બર્નોલી જોઈએ. 4 વાર ઉછાળો, 9 વાર ઉછાળો, આ બધું બર્નોલી કહેવાય. n બરાબર 4. પાસાને ઉછાળતા છાપ મળે એને સફળતા, કારણ કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે તે ઘટનાની સંભાવના. જે શોધવું એને સફળતા કહેવાય. તો સોરી, 1 મળે તેની સંભાવના. તો 1 મળે એ સફળતા. તો કે એની સંભાવના P 1/6. પછી તો 1 ઓછા 1/6 એટલે 5/6. હવે આ ખબર પડવી જોઈએ, ઓછામાં ઓછી એક વખત એટલે x greater than or equal to 1. તો કે ભાઈ 1 2 3 4 4 સુધી છે એક્સની કિંમત શક્ય. તો બાકી શું રહ્યું? 0. એક પણ છાપ ના મળે. તો કે ભાઈ આ સરવાળો ના શોધાય, 1 ઓછા x બરાબર 0 કરી દેવાય. એટલે જુઓ, MCQ શું કામ કહેવાય ખબર છે? પેપરમાં આ બધું તમને મોઢે આવડે ભાઈ. તમારે સીધું આ જ જોવાનું હોય. હવે અહીંથી જોઈ લેવાનું. 4 વાર ઉછાળવું, NC x0 P તો કે 1 મળે એને સફળતા કહેવાય એટલે 1/6 એની x ઘાત 0. તો નિષ્ફળતા તો કે 1 ઓછા 1/6 એટલે 5/6 4 ઘાત. તો અહીંથી જ સીધો દાખલો શરૂ થાય. 1 2 3 ને 4 સ્ટેપ. આ તો પાછું હોય ઓપ્શનમાં 1 2 ને 3. થઈ ગયો MCQ. ઓકે, કરો તૈયાર. જો આગળ 20મો. હવે થોડીક રકમ લખી રાખી. 3 વ્યક્તિઓ પૈકી કોઈનો જન્મનો મહિનો સમાન ના હોય એની સંભાવના. જો શરતી સંભાવનાનો દાખલો છે, સાંભળજો બરાબર. સીધી સંભાવના શોધું છું. આ વાક્ય લખેલું છે, અહીંયા લખી દો સંભાવના. ચાલો સાંભળજો. એ પ્રથમ વ્યક્તિનો જન્મનો મહિનો કોઈ પણ એક હોય એની સંભાવના.
तो जो पहला व्यक्ति माटे तो 12 मांथी 1 कुल 12 मांथी 1 आ ए। बी बीजा व्यक्तिनो जन्मनो महीनो पण समान ना होय जो तो पहलो व्यक्ति धारो के डिसेम्बर में जन्मे छे तो डिसेम्बर बात कर दो। हवे केटला महीना बाकी रह्या 11। तो बीजा व्यक्ति माटे ए जन्मनो महीनो 11 महीना पैकी कोई एक होई शके पण कुल महीना तो 12 ज रह्या ने भाई, कुल 12 मांथी 1। तो पहलू ए होय तो आने कहेवाय बी प्रत्यय। शुं कहेवाय बी प्रत्यय। हवे त्रीजा व्यक्ति माटे आ बे जे जन्मी गया, धारो कि आ 1 डिसेम्बर में जन्मे ने आ भाई जान्युआरी में जन्मे तो ए 2 महीना बात कर दो એટલે હવે કેટલા બચે 10। એ 10 માંથી કોઈ એક મહિનો હોઈ શકે કુલ 12 માંથી એક। આને કહેવાય સી પ્રતિ એ છેદ બી। ત્રણ વ્યક્તિ પૈકી કોઈનો જન્મનો મહિનો સમાન ના હોય એટલે ત્રણેયનો મહિનો જુદો જુદો હોવો જોઈએ। તો પહેલા વ્યક્તિ માટે તો ઓકે કે 12 માંથી 1 ભાગ્યા 12 માંથી 1। પણ બીજા વ્યક્તિ માટે શું થાય તો કે પહેલો વ્યક્તિ ધારો કે ડિસેમ્બરમાં જન્મે છે તો એ મહિનો હવે ના ચાલે, બાકીના 11 એમાંથી 1 અને કુલ તો મહિના 12 જ હોય ભાઈ વર્ષમાં સંભાવના માટે એટલે 12 ભાગ્યા 1 આ એ આ બી પ્રત્યે। ત્રીજા વ્યક્તિ માટે આગળના બેયના જન્મનો મહિનો કેન્સલ કરી દેવાનો એટલે ધારો કે 1 ડિસેમ્બરમાં ને 1 જાન્યુઆરીમાં જન્મે તો 2 મહિના કેન્સલ, બાકીના 10 માંથી 1 ભાગ્યા 12 માંથી 1। આને કહેવાય સી પ્રતિ એ છેદ બી અને છેલ્લે એ છેદ બી છેદ સી તો કે એ ઇન્ટુ બી પ્રતિ એ ઇન્ટુ સી પ્રતિ એ છેદ બી ગુણાકારનો નિયમ। એ બધું દાખલો હોય તો અત્યારે ખાલી આટલું જ લખવાનું। હવે આ તો ગયા છે 6 5 તો 11 5 55 આ 12 લીટી માર દો 12 6 72 આ થઈ ગયો જવાબ। બાકી ગણો એટલે મોટો દાખલો થાય। હવે આ જુઓ 3 સમતલ સિક્કાને ઉછાળવામાં આવે, એક સિક્કા પર કાંટો આવે તો ત્રણે પર કાંટો આવે એની સંભાવના। જો 3 સિક્કા ઉછાળું ને એટલે એસ લખી દો, HT क्रॉस HT क्रॉस HT बेनो क्रॉस HH ST TH TT थाय। आ 2 વાર લખવાનો આપણને ખ્યાલ જ છે। હવે આ ST TH TT લખો 2 વાર। પહેલી વાર બધાની આગળ H મૂકવાનો એટલે આ 4 ની આગળ H અને બીજી વાર ટી મૂકવાનો એટલે થઈ ગયો આ ક્રોસ સીધો। હવે ડાયરેક્ટ મૂકી દઈશ, બધામાં આટલા રફકામની જરૂર પડે। જુઓ એક સિક્કા પર કાંટો આવે તો એક સિક્કા ઉપર કાંટો આવે એક ઉપર ટી હોવો જોઈએ। એવા સભ્યો કેટલા તો કે 7। આ બધા ઉપર ઓછામાં ઓછું એક તો હોય જ નહીં, આમાં એક જ કીધું છે, ઓછામાં ઓછું એક નથી કીધું। એક સિક્કા પર કાંટો આવે તો એક ઉપર ટી હોય એવા ઘટક કેટલા 1 2 3 3 શરતો એની સંખ્યા છેદમાં ડાયરેક્ટ લખવું હોય ત્યારે તો ત્રણે પર કાંટો આવે, ત્રણે પર કાંટો આવે એવા ઘટક કેટલા 1 થઈ ગયો છે। ખ્યાલ આવે? એક સિક્કા પર કાંટો એવા ઘટક ત્રણે પર કાંટો। જુઓ બધું પદ્ધતિસર લખવું હોય તો વાંધો નથી। એ એક સિક્કા પર કાંટો આવે એમાં 3 ઘટક લખવાના, ઓકે। તો એની સંભાવના 3 ભાગ્યા 8। બી ત્રણેક સિક્કા પર કાંટો આવે તો 1 એ છેદ બી પાછું એ જ આવે નહીં ભાઈ, આ તો 0 થઈ જાય બાકી એ છેદ બી ના આવે ને। એક જ મિનિટ હો। એ પી બી પ્રતિ એટલે એ છેદ બી અપન એ તો એ છેદ બી તો ફાય થઈ જાય 0 થઈ જાય। હવે આમ બીજી રકમ આપવી પડશે, ઓછામાં ઓછા એક સિક્કા પર કાંટો આવે। શરત ખાલી આ બદલાવું છું, બાકી બધી રકમ એમને એક સિક્કાની બદલે શું કર્યું ઓછામાં ઓછા એક સિક્કા, બસ આ એક વાક્ય બદલાયું। જુઓ ફરી એકવાર કહી દઉં, આ શું કામ 0 થયું?
એક સિક્કા પર કાંટો આવે આ એ, બી એટલે ત્રણેય સિક્કા પર કાંટો આવે, તો પી ઓફ એ 3/8, ઓકે વાંધો નહીં. પી ઓફ બી 1/8, ઓકે. પણ એ છેદ બી શું થાય? આ ત્રણ ઘટક સાથે આનો છેદ શું થાય જુઓ, તો એ છેદ બી 5 થઈ ગયું, તો સંભાવના થઈ ગઈ 0 ભાઈ. સરસ દાખલો થઈ ગયો. ખ્યાલ આવે છે? ધ્યાન રાખવાનું, કારણ કે આ એ પછી આને બી કહું એટલે આપણું સૂત્ર તો બી પ્રતિ એ અસરતી સંભાવના છે, તો એ છેદ બી અપોન એ થાય. એ છેદ બી તો 5 થઈ ગયું, 0. ઓછામાં જ 1 છે, તો હવે હું તમને કહી શકું સંભાવના જુઓ. ઓછામાં ઓછા 1 ઉપર એટલે 1 આ ઓછામાં ઓછું કેટલા બધા ઘટક કેટલા હોય? 7 શરતમાં થયા, ત્યારે ત્રણેય ઉપર તેનો છેદ આવે આ 1 આવશે, એટલે સીધું કહી શકાય 1/7. બોલો ખ્યાલ આવે છે? સંભાવનામાં શબ્દો જરાક સમજવાનો, સેજ આમથી આમ થાય એટલે અર્થ ફરી જાય. મારી એ થઈ જાય છે ભૂલ ઘણી વાર અર્થ સમજવામાં, હમણાં થઈ જાય, જો થઈ જાય છે નહીં, હમણાં જ થઈ જાય. આ તો આમ જોયું ને લાઇટ થઈ કે ભાઈ આ બેનો છેદ તો ખાલી ગણ થાય, બાકી જતો રહે જવાબ 1/3 ગયો માર્ક. બરાબર સમજીને કરવાનું. MCQ છે, ઉતાવળથી કરીએ છીએ બરાબર છે, પણ થોડુંક ધ્યાન રાખવાનું. કરો તૈયાર. જુઓ થોડુંક ટૂંકમાં રકમ લખી રાખું છું. એક ગોળાકાર ચક્ર પર 1 થી 20 અંકિત કરેલા છે. આ ચક્રને 2 વખત ફેરવવામાં આવે, બંને વખત અંક 13 આવે તેની સંભાવના. ગોળ ચક્ર હોય આમ 2 વાર ફેરવવાનું, 2 વાર ઉપર એટલો કાંટો હોય આપણે જે નામનો, એના ઉપર 13 આવવો જોઈએ. હવે પહેલી ખબર એ પડવી જોઈએ કે પહેલી વાર ચક્ર ફેરવું 13 આવે, બીજી વાર ફેરવું 13 આવે, આ બે વચ્ચે કોઈ સંબંધ ખરો નહીં. તો આને કેવી ઘટના કહેવાય? નિરપેક્ષ. આટલી ખબર પડે એટલે થઈ ગયું. સીધો જવાબ લખવાનો જ ભાઈ. 13 કેટલી વાર લખેલો હોય? 1 જ વાર. તેઓ 1 અને કુલ 1 થી 20 એટલે 20. નિરપેક્ષ એટલે બીજી વારે 13 આવે એવું 1 થી 20. પહેલી વાર 13 આવે, બીજી વાર 13 આવે. એ બી એ છેદ બી નિરપેક્ષ એટલે એ ઇન્ટુ બી 1/400 જવાબ. ખાલી રકમ સમજાવી જોઈએ. જો બીજો આગળ 2 સમતોલ પાસા ઉછાળો. પ્રથમ પાસા પર ક્રમાંક 6 આવે ત્યારે બંને પાસા પરના ક્રમાંકનો સરવાળો 12 હોય તે ઘટનાની સંભાવના. તો જુઓ, પ્રથમ 6 આવે એકદમ ટૂંકમાં હો, તો એવા તો 6 ઘટક હોય, તમને ખબર છે. આ 6 ઘટક થાય. હવે સીધો જવાબ લખું છું. પ્રથમ 6 આવે ત્યારે એટલે પ્રથમ પાસા પર 6 આવે એવા ઘટક કેટલા? 6 એ છેદમાં બંને પરના ક્રમાંકનો સરવાળો 12 થાય આવી એટલે છેદગણમાં 1 આવશે. પ્રથમ ઉપર 6, હવે સરવાળો 12 થાય એવા ઘટક લખો, પછી એ છેદ બી શોધો, કારણ આપણે બી પ્રતિ એ શોધ્યું કહેવાય. પ્રથમ પર 6 આવે એ બી સરવાળો 12 થાય, અને છેલ્લે એ છેદ બી બી પ્રતિ એ, તો એ છેદ બી અપન એ એટલે એના ઘટક છેદમાં લખું છું ને, એ છેદ બી 6 એક ઘટક આવશે, તો સંભાવના સીધું 1/6. બધું લખશો તો બહુ મોટો થશે ભાઈ, બાકી આટલું જ છે. ખાલી આટલું રફકામમાં લખો, અને ઘણાને તો એ ખબર હોય કે પ્રથમ ઉપર 6 આવે એવા ઘટક કેટલા, તો કે 6 1 થી 6 6 એમાં સરવાળો 12 થાય એવી હારે છેદગણમાં 1 આવે, 6 6 12 તો 1/6. તો બિલકુલ મોટા. કેવી રીતે કરો છો તમારા ઉપર છે, તમને કેટલું સમજાય છે ને કઈ રીતે કરી શકો છો. બાકી આ MCQ મોટા પડશે ભાઈ, અત્યારથી કહી દઉં છું. ધ્યાન રાખજો, પ્રેક્ટિસ આ રીતે કરજો. ઓકે, જોજો 0 0 0 1 0 2 થી 99 આ રીતે લખેલ ક્રમાંક ધરાવતી ટિકિટમાંથી એક ટિકિટ પસંદ કરવાની છે. એ અને બી અનુક્રમે ટિકિટ પરના ક્રમાંકનો સરવાળો તથા ગુણાકાર દર્શાવે. તો આ શોધવું છે. હવે પહેલું તો એ અને બી અલગ કરી દો. એ એટલે ટિકિટ પરના ક્રમાંકનો સરવાળો અને બી એટલે ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર છે. તો આ એ પ્રતિ બી શોધવું છે, પણ એમાં એની કિંમત 9 અને બીની કિંમત 0 આપી છે. એનો અર્થ કહું પછી.
પહેલું તો એ પ્રતિ બી, તો એનું સૂત્ર શું થાય? એ છેદ બી અપન બી. એટલે પહેલાં હું બી શોધીશ. જુઓ બી ટિકિટ, હવે એ તો લખેલું છે, ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર. એમાં હું 0, બી બરાબર 0 એટલે કે ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર 0 થાય. સમજાણું? આ બી બરાબર 0 લખ્યું એનો અર્થ ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર, અને અહીંયા કિંમત આપી છે કે 0 ભાઈ. તો ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર 0 થાય એવા નંબર કેટલા? જુઓ 01, 02 થી 09. આ 9 તો ખરા છે, આમાં તો 0 જ થાય ગુણાકાર કરવું એટલે. હવે તો કે જ્યાં 0 આવતા હોય એવા, જો 10, 20, 9 પછી 10માં 0 આવે. હવે 11 થી 19માં ના આવે, 20 પછી 21 થી 29માં ના આવે, 30. હવે તમે સમજી ગયા. આટલી ટિકિટ એવી હોય કે જેના પરના અંકોનો ગુણાકાર 0 થઈ જાય. જુઓ જો કેટલી થાય? આ 0, 0 છે ભાઈ, હજુ ઊભા રહેજો. 0, 0, 0, 1 એટલે આ 10 થઈ. 1 થી 9 આ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. આના સભ્યો ગુજરાતીમાં લખી નાખો. સભ્યો કેટલા થયા? 19. હવે એ એટલે ટિકિટ પરના ક્રમાંકનો સરવાળો ન હોય, પણ મારે તો એ છેદ બી શોધવું છે ને, તો આમાંથી જ જોઈ લેવાય ભાઈ. મેં તમને કીધું જ ખરા એમસીક્યુમાં, દાખલો હોય તો લખવું કે સરવાળો ન હોય એવા ઘટક લખવું, પછી એ છેદ બી શોધવું. તો એ છેદ બી એટલે આમાં જ એવા સભ્યો જોઈ લેવાના 19માંથી કે જેમાં સરવાળો કરું ને તો 9 આવે. જો આ પહેલો 0, 1 થી 08માં સરવાળો 9 ના થાય? 0, 9. હવે સરવાળો 9 ક્યાં થાય? જુઓ જોઈએ, આમાં ક્યાંય થાય સરવાળો 9? આવી જાય. ચલો, તો સભ્યો કેટલા થઈ ગયા ભાઈ? 2. તો આ જે વાક્ય છે પી ઓફ એ બરાબર 9 પ્રતિ બી બરાબર 0, 2/19 પતી ગયો. એમસીક્યુની રીત અલગ અલગ શોધવું શોધજો. આ 19/100 કુલ 100 ટિકિટ છે એટલે પી ઓફ બી 19/100. એમાં જેટલા ઘટક આવે એટલા, પછી એ છેદ બી કરશો એટલે આ એમાં તમે જોઈ લેજો આમાંથી કેટલા લખાય. 100માંથી સરવાળો 9 થાય એવા લખી નાખવાના બધા. એ છેદ બી, સોરી આ એ નથી હો, એ છેદ બી છે ભાઈ, એ ના લખાય. એ છેદ બીમાં આ બે આવશે. તો એ છેદ બી 2/100 સૂત્ર બી એ પ્રતિ બી. આ તો એ છેદ બી ભાગ્યા બી, એ છેદ બી 2/100, બી 19/100, 100 ગયા 2/19 જવાબ. દાખલો ગણવો હોય તો વચ્ચે કે એડ કરજો ને બાકીનો આ વર્ણન એડ કરજો. એમસીક્યુ એટલે એટલું. આ પ્રકરણમાં આ પ્રોબ્લેમ છે ભાઈ. મૂળ રીત કરશો બધા મોટા દેખાશે એમસીક્યુ, શોર્ટકટ કરશો સરસ પતી જશે મોટા. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. હવે આગળ નવા લેક્ચરમાં મળીશું પાછા. ઓકે, આજે એટલું કરી દો.